નમસ્કાર દોસ્તો, ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ફુમતાજી વિશે, જેમણે ખૂબ જ સંઘર્ષ કરીને જીવનમાં સફળતા મેળવી છે। આજે આપણે તેમની જીવનયાત્રા, તેમનો અભ્યાસ, પરિવાર અને YouTube સુધીનો તેમનો સફર બધું જ જાણીશું। ચાલો શરૂઆતથી શરૂ કરીએ। ફુમતાજીનો જન્મ પાટણ જિલ્લામાં આવેલા વામૈયા ગામે થયો। તેમના પિતા ખેડૂત હતા અને માતા ખેતરમાં કામ કરતા। બાળપણથી જ તેમનું જીવન સાદગી અને મહેનતથી ભરેલું હતું। તેઓએ ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો। બાળપણથી જ તેમને ગીત ગાવાનો ખૂબ શોખ હતો। વર્ષ 2000 તારીખ 28 જાન્યુઆરીના રોજ ફુમતાજીએ પ્રથમવાર YouTube ચેનલ શરૂ કરી। તેમના પ્રથમ વિડીયોમાં તેમણે વિક્રમભાઈ ઠાકોરનું ગીત જુદાઈ જુદાઈ હાય ખૂબ જ દિલથી ગાયું। પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે YouTube પર કોઈ પણ સફળ થવા માટે ભારે મહેનત કરવી જ પડે છે। ફુમતાજીને પણ શરૂઆતમાં સફળતા મળી નહોતી। એક વર્ષ સુધી ગીતોના વિડીયો બનાવ્યા પછી તેમણે કોમેડીની તરફ વળ્યા। સતત મહેનત, આશા અને માતાના આશીર્વાદ સાથે તેઓ આગળ વધતા ગયા। પરિણામે 2018 થી 2025 સુધીમાં તેમના ચેનલે 25 લાખ સબસ્ક્રાઇબર્સનો આંકડો પાર કર્યો। ફુમતાજીને 3 ભાઈઓ છે, મંગુભાઈ, કલણસિંહ અને મહેન્દ્રસિંહ। મહેન્દ્રસિંહ એટલે આપણા ફુમતાજી, જેમણે તેમના ગામનું નામ રોશન કર્યું છે। આજ હવે વાત કરીએ તેમના પરિવારમાં વિશે। ફુમતાજી પરણેલા છે અને તેમને 3 સંતાનો છે। તેમ છતાં તેમના વિડીયોમાં મહિલાઓ જોવા નથી મળતા, કારણ કે તેઓ પોતાનું ગોપનીયતા જાળવી રાખે છે। તેમના અવાજની વાત કરીએ તો મહેન્દ્રસિંહનો બોલવાનો અંદાજ એકદમ જુદો અને અનોખો છે। કોમેડીમાં પાત્રો ભજવવાની તેમની કળા વખાણવા જેવી છે। સોશિયલ મીડિયામાં પણ તેઓ ખૂબ લોકપ્રિય છે। ઇન્સ્ટાગ્રામ પર તેમના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે। તેમની આઈડીનું નામ મહેન્દ્રસિંહ વામૈયા અને અત્યાર સુધીમાં તેઓએ 1000થી વધુ પોસ્ટ કરી છે। હવે તેમના વાહનોની વાત કરીએ। ફુમતાજી પાસે હીરો કંપનીનું બાઇક, R1 બાઇક, સુઝુકી કંપનીની બલેનો કાર અને તાજેતરમાં વર્ના કાર પણ ખરીદી છે। આજકાલ તેઓ 5 અલગ અલગ ચેનલ્સ પર જોવા મળે છે, તેથી તેમની સાચી આવક નક્કી કરવી મુશ્કેલ છે। તેઓ એડ રેવન્યુ, સ્પોન્સરશિપ અને પ્રમોશનથી કમાણી કરે છે। મિત્રો, હવે તમે કોમેન્ટમાં લખજો ફુમતાજીનું ગીત તમને વધુ ગમે છે કે તેમની કોમેડી? અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું। જય હિન્દ।